હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ જીટીયુના સ્ટુડન્ટ છે એ લોકોને આજે હું સમર કેમ્પ વિશે વાત કરવાનો છું, બીકોઝ ઘણા બધા સ્ટુડન્ટ્સને ડાઉટ છે કે અમને સમર કેમ્પ મળશે કે નહીં. તો ડિટેલમાં આખું એક વસ્તુ એનાલિસિસ કરીને તમને બતાવીશ કે તમને લોકોને કેટલું સમર કેમ્પ મળી શકે છે, એટલે કે તમને કેટલું વેકેશન મળી શકે છે. તમે સેમેસ્ટર 2 ડિગ્રીમાં હો, સેમેસ્ટર 4, સેમેસ્ટર 6 કે સેમેસ્ટર 8, તો એ બધા વિશે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. ધ્યાનથી તમે લોકો સમજી લેજો. તો જે આપણે બેટા જીટીયુનો સર્ક્યુલર જે આવેલો છે એ જીટીયુના સર્ક્યુલરની અંદર કંઈક આવું લખેલું છે કે 1 મે થી લઈને 15 જૂન સુધીમાં તમારું સમર વેકેશન રહેશે ફોર ઓલ પ્રોગ્રામ રનિંગ ઇન જીટીયુ. એવું ચોખ્ખું અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ લખેલું છે આ રીતે, બરાબર છે. હવે પહેલા નીચે એવું પણ વસ્તુ લખેલી છે કે જે કોલેજમાં if the number of days falls less than 90 days in a particular program due to some unforeseen reason, it would be the responsibility of institute to make good the loss by arranging extra classes. એટલે એમને અરેન્જ કરવા પડશે એક્સ્ટ્રા ક્લાસીસ. ઇન શોર્ટ 90 દિવસનું તમારું સેમેસ્ટર મિનિમમ હોવું જોઈએ. હવે તમારી એક્ઝામ ક્યારે છે? જે લોકો સેકન્ડ સેમેસ્ટરમાં છે અને જે લોકો ફોર્થ સેમેસ્ટરમાં છે. હવે આમાં 6 સેમેસ્ટરના અને 8 સેમેસ્ટરના તો લગભગ આમાં સમર વેકેશન મળશે જ નહીં, બીકોઝ જ્યારથી સમર વેકેશન સ્ટાર્ટ થાય છે એમાં જ તમારી એક્ઝામ્સ છે, એટલે તમને લોકોને આમાં તો મળશે જ નહીં. બટ સેકન્ડ સેમેસ્ટર જે છે એની એક્ઝામ છે 24 જૂન. 24 જૂનના તમારી એક્ઝામ છે અને જે ફોર્થ સેમેસ્ટરમાં છે એ લોકોની પણ 24 જૂનના એક્ઝામ છે. ઓકે, તો હવે આપણે સમજીએ અહીંયા આગળ. હા, પણ જે લોકો સેકન્ડ સેમેસ્ટરમાં અને ફોર્થ સેમેસ્ટરમાં છે અને અમારી સાથે એક્ઝામની પ્રિપેરેશન કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધા સબ્જેક્ટની લિંક મૂકેલી છે અને ફોર્થ સેમેસ્ટરમાં તો બંડલ બનાવેલા છે, બધાના રેકોર્ડેડ કોર્સિસ મુકાઈ ગયા છે અને શોર્ટ ટાઈમમાં એની અંદર ઇન્ફોર્મેશન આવશે કે આપણે ઝૂમ મિટિંગ ઉપર પણ લાઈવ સેશન લઈશું સેકન્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટરમાં, જે રીતે ફર્સ્ટ સેમમાં અને થર્ડ સેમમાં લીધા હતા અને સારું એવું રિઝલ્ટ મળ્યું હતું. તો જે લોકોને કોર્સમાં જોડાવવું હોય જોડાઈ શકે છે. શોર્ટ ટાઈમમાં લાઈવ સેશનનું એનાઉન્સમેન્ટ આપણે કોર્સની અંદર થવાનું છે. ઓકે, તો અહીંયા તમે જોશો તો 24 જૂનથી તમારી એક્ઝામ છે. હવે તમે એકેડેમિક કેલેન્ડર જુઓ. એકેડેમિક કેલેન્ડર જે છે એમાં તમારી જે સેકન્ડ સેમેસ્ટર અને ફોર્થ સેમેસ્ટર પતવાની જે એક્ઝામની ડેટ જે છે એ છે 25 મે. 25 મે અને તમારી જે સેમેસ્ટર સ્ટાર્ટ થયું બેટા, તમારું સેમેસ્ટર સ્ટાર્ટ થયું હતું 1 ફેબ્રુઆરીથી. તો હવે તમે કેલ્ક્યુલેટ કરો 1 ફેબ્રુઆરીથી 25 મે, તમે આ કેલ્ક્યુલેટ કરશો તો તમારા જે દિવસો થાય છે એ થાય છે 115. 115 ડેઝ તમારા થાય છે, બરાબર. હવે એમાંથી આપણે સન્ડેઝ ને હોલિડેઝ કાઢી દઈએ તો અરાઉન્ડ 90 to 92 ડેઝ થાય છે. હવે જેવી રીતે આપણે જીટીયુ એ કીધું હતું એ પ્રમાણેનું જ અહીંયા આગળ સેટ થઈ રહ્યું છે. જો 90 to 92 ડેઝ, પણ ક્યારે? જ્યારે 25 મે સુધી તમારી કોલેજ ચાલુ રહે ત્યાં સુધી. તો ઇન શોર્ટ તમારી કોલેજ 25 મે સુધી તો ચાલવાની જ છે, આ ગણીને ચાલો. ઓકે, તમારી એક્ઝામ છે, તમારી 24 જૂને એક્ઝામ છે, તો તમારું વેકેશન કેટલું હશે? તો તમારું વેકેશન કેટલું હોઈ શકે? તો તમારું વેકેશન હોઈ શકે 25 મે થી લઈને 24 જૂન સુધી તમારું જે છે એ સમર વેકેશન હોઈ શકે. રિગાર્ડલેસ ધ્યાન રાખજો, તમારી કોલેજ પર ડિપેન્ડ કરે છે કે તમારી કોલેજ સબમિશન કેટલું ફાસ્ટ લે છે, તમારી કોલેજ તમને ક્યાં સુધી કોલેજમાં બોલાવે છે. ઓફિશિયલી ઓન પેપર જે જીટીયુનું સર્ક્યુલર છે એમાં તમારે 25 મે તમારી સેમેસ્ટર કમ્પ્લીટ થાય છે, તમને 1 મહિનાનું વેકેશન મળશે જે 25 મે થી 24 જૂનની વચ્ચે હશે. બટ શરત માત્ર એટલી કે 25 મે સુધીમાં સબમિશન વાયા બધું પતી જવું જોઈએ. 25 મે સુધી નહીં તો જો 31 મે સુધી પતે તો પણ તમને 20 દિવસનું વેકેશન આ વખતે મળવું જોઈએ, જેવું મારું પ્રિડિક્શન છે. ઓકે, પણ જે લોકો 6 સેમેસ્ટરમાં અને 8 સેમેસ્ટરમાં છે એ લોકોને નહીં. ઓકે, કેમ કે લોકોની તે એક્ઝામ ચાલુ થઈ જવાની છે એટલે. તો આઈ થિંક સો કે તમને લોકોને ક્લિયર થઈ ગયું હશે કે સમર વેકેશન કેટલું મળશે અને કેવી રીતે મળશે. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.